SK24 ગુજરાતી ન્યૂઝ હંમેશા સત્યની પડખે। ઈડર તાલુકાના દેત્રોલી ખાતેની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ફરજ બજાવતા સેક્રેટરીની વય નિવૃત્તિ થતાં જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ખાતેથી સેક્રેટરીને પોતાનો હોદ્દો છોડવા માટે મંડળીની સાધારણ સભા સહકારી કાયદાની કલમ 73ની જોગવાઈઓ મુજબ સર્વોપરી સત્તા ધરાવે છે, જેથી તારીખ 25/6/2024ના રોજની સાધારણ સભાએ કરેલ નિર્ણય મુજબ મંડળીના મંજૂર થયેલ પેટા નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરી કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ છે। દેત્રોલી ખાતેની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં સેક્રેટરીને મંડળી ખાતેની કારોબારી સમિતિએ હોદ્દો છોડવાનો ઠરાવ કર્યા બાદ સેક્રેટરી પોતાની ફરજ છોડવાના મૂડમાં નથી। સેક્રેટરીને ફરજ પરથી દૂર કરાયા હોવા છતાં પણ સાબરકાંઠા બેંક દ્વારા નવીન સેક્રેટરીની સહી ગ્રાહ્ય રાખવામાં આવતી નથી। બેંકમાં થતી પ્રક્રિયા પણ મંડળીના ચેરમેન તેમજ નવીન સેક્રેટરી દ્વારા કરવામાં આવી છે, તથા બેંકમાં પૂર્ણ સેક્રેટરીની સહી દૂર ન થતા દૂધ મંડળીના પશુપાલકો સહિત હોદ્દેદારો પણ હવે બેંકની કામગીરીથી નિરાશ જોવા મળી રહ્યા છે। દેત્રોલી દૂધ મંડળીની અંદર હું હાલ ચેરમેન છું ચાલુ, અને મંડળીની અંદર 25/6ની સાધારણ સભાની અંદર અને જનરલના ઠરાવથી સેક્રેટરીની 60 વર્ષની વય મર્યાદા પૂરી થતાં તેમને અમને નિવૃત્ત કર્યા હતા। એનો અમે પરિપત્ર જિલ્લા રજિસ્ટ્રારમાં મોકલેલ હતો। જિલ્લા રજિસ્ટ્રારે એની હિયરિંગ કરતાં 8/8 અમને સુનાવણી સાંભળ્યા પછી એને 17/9 એનું જજમેન્ટ આપેલું કે સેક્રેટરીની વય મર્યાદાના કારણે તેમને ફરજમાંથી મુક્ત કરવા। ત્યાર પછી અમે તેના ડોક્યુમેન્ટલી ઠરાવ કરી મંડળીના કમિટી સભ્યોથી અમે બેંકમાં રજૂ કરેલા, અને બેંકે તેનો અમલ કરેલ નથી। ડીઆરના ઓર્ડરની બેંકે અવગણના કરેલી છે સાબરકાંઠા બેંકે, જેની અમે 17/9થી 19/9 અમે ઠરાવ બદલવા માટે બેંકમાં પ્રોસેસ કરેલી, અને 21/9 બેંકે જૂના સેક્રેટરીના સહીથી સભાસદોનું પેમેન્ટ કરે છે, જેની બેંકે ગેરરીતિ કરેલી છે, અને બેંકની મંડળીની જે બી નાણાકીય લેવડ દેવડમાં જે બી ગેરરીતિ થશે તેની સંપૂર્ણ જવાબદારી સાબરકાંઠા બેંકની રહેશે। પટેલ રાહુલ કુમાર દામોદરદાસ, દેત્રોલી દૂધ મંડળી ચેરમેન। મારા ગામનો એક પ્રશ્ન છે કે સેક્રેટરી પોતાની વય મર્યાદાથી નિવૃત્ત થઈ ચૂકેલા છે, બરોબર, પણ એ પોતાનો ચાર્જ છોડી અને નવા સેક્રેટરીની નિમણૂક આપવા માગતા નથી, અને રજિસ્ટ્રાર સાહેબશ્રીનો ચુકાદો આવી ગયેલો હોવા છતાં એ પોતાનો જે ચાર્જ છે છોડવા માટે તૈયાર નથી, બરાબર। જો રજિસ્ટ્રારનો ઓર્ડર જો એ લોકો અપનાવવા તૈયાર નથી તો અમારા ન્યાય માટે ક્યાં આગારી જવાનું? જો સરકાર ભ્રષ્ટાચારની બધી વાતો કરતી હોય તો આમાં મોટા માથા સંડોવાયેલા હોય એવું જ અમને તો લાગી રહ્યું છે, કે જેના લીધે આનો ચુકાદો આ લોકો પોતાના જો રજિસ્ટ્રારનો ચુકાદો સ્વીકારતા નથી તો પછી એ પોતાના દમ ઉપર તો આ બધો નિર્ણય લઈ શકતા નથી। આગળથી મોટા માથા સંડોવાયેલા હોવાની અમને તો પૂરેપૂરી ખાતરી છે, અને બેંકવાળા પણ આમાં સંડોવાયેલા હોય એવું જ લાગે છે, કારણ કે અમે જે રજિસ્ટ્રારના હુકમ પ્રમાણે સહીના નમૂના દાખલ કરેલા છે બેંકમાં, છતાં પણ બેંકવાળા એનો અમલ કરવા માટે પણ તૈયાર નથી। જો સહકારી ક્ષેત્રમાં બેંકવાળા જો રજિસ્ટ્રારનો હુકમ સ્વીકારતા નથી તો પછી તો એ લોકો કોનો હુકમ સ્વીકારશે એ અમને પ્રશ્ન થઈ રહેલો છે। એક અમે સરકારશ્રીને નિવેદન કરીએ છીએ કે યોગ્ય કાયદાનો અમલ અહીંયા આગળ થાય અને સેક્રેટરી પોતાની વય મર્યાદાથી નિવૃત્તિ જાહેર કરે અને અમારા નવા સેક્રેટરીની નિમણૂક આપો। પટેલ નરેશભાઈ નરસિંહભાઈ।